નવમા વિઝાગ નૌકાદળ મેરેથોનનું વિઝાગના સુંદર બીચ રોડ પર આયોજન કરવામાં આવ્યું। નવમો વિઝાગ નૌકાદળ મેરેથોન વિઝાગના સુંદર બીચ રોડ પર યોજાયો, જેમાં વિશ્વભરના 14,000થી વધુ દોડવીરોને આકર્ષવામાં આવ્યા। કેન્યા, મલેશિયા, રશિયા અને મોરિશિયસના ભાગ લેનારાઓએ સ્થાનિક દોડવીરો સાથે જોડાઈને આ પ્રખ્યાત ઇવેન્ટમાં ભાગ લીધો, જે દ્રઢતા, એકતા અને ફિટનેસ માટેની સંયુક્ત ભાવનાને દર્શાવે છે। ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત મેરેથોનમાં વિવિધ રેસ કેટેગરીઓ જેમ કે સંપૂર્ણ મેરેથોન, અડધી મેરેથોન અને નાની 10 કિલોમીટર અને 5 કિલોમીટર રૂટ્સનો સમાવેશ થાય છે। ઇવેન્ટનો પ્રારંભ પૂર્વ નૌકાદળના કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમિરલ રાજેશ પેંઢારકરે કર્યો। ફિટનેસ અને સમુદાયને ઉત્સવ મેરેથોન વિઝાગના બીચ રોડને દ્રઢતા અને રમતગમતના ઉત્સવમાં રૂપાંતરિત કરી દીધું। તમામ ઉંમર અને પૃષ્ઠભૂમિના ભાગ લેનારાઓએ સાથે મળીને ઉત્સાહી વાતાવરણ બનાવ્યું। ઇવેન્ટમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને મનોરંજનનો પણ સમાવેશ કરવામાં આવ્યો, જે ઉત્સાહમાં વધારો કર્યો। વિઝાગના આયર્નમેન, સેન્ટેનરિયન અને ભારતીય નૌકાદળ વેટરન કમાન્ડર વી શ્રીરામુલુ એ ઇવેન્ટમાં હાજરી આપી અને ઈએનસી ચીફ દ્વારા સન્માનિત થયા હતા। સાથે જ દરેક કેટેગરીના વિજેતાઓને આકર્ષક ઇનામની રકમ આપવામાં આવી, જેમાં ટોચના પ્રદર્શનકારોને કુલ રૂપિયા 10 લાખ વિતરણ કરવામાં આવ્યા।